અને મને આનંદ એ વાતનો છે કે સાહેબ કોઈ પણ પ્રકારની સંકીર્ણતા સંતની અંદર જોવા નથી મળતી. મને તો હમણાં આ જાણીને આનંદ થયો. ઈ જે આ જે પરંપરાગત જે તિલક હતું એની અંદર બિંદીને દૂર કરી અને સાહેબ ઓમ મૂક્યો ને, આ વાત છે ને એ બુલંદ તાલીઓથી વધાવી લેવા જેવી વાત છે. હું જગદીશ ત્રિવેદી ઈશ્વરની સાક્ષીએ સ્વામીએ કરેલા ક્રાંતિકારી પરિવર્તનને મારો ટેકો આપું છું સાહેબ. કારણ કે થડ જો બચી જશે તો ડાળીઓ તો આપોઆપ બચી જવાની છે સાહેબ. વાહ વાહ. આપણે છે ને ડાળીઓ બહુ રૂષ્ટ પુષ્ટ થઈ ગઈ પણ થડ હાવ હુકું થઈ ગયું. સનાતન હિન્દુ ધર્મ થડ છે અને સંપ્રદાયો એની ડાળીઓ છે સાહેબ. પાણી થડને પાવાની જરૂર છે, મજબૂત તો થડને કરવાની જરૂર છે. અને આ પ્રવૃત્તિ સતશ્રી કરી રહ્યા છે એનો જગદીશ ત્રિવેદીને આનંદ છે સાહેબ. હું તો ખાસ તો આ ઉમળકો વ્યક્ત કરવા આવ્યો કે સ્વામી જે કરી રહ્યા છે એ અદ્ભુત કામ કરી રહ્યા છે. ઈ જે એક વાત જે કાલનો એપિસોડ પણ મેં સાંભળ્યો છે. કાલે જે એમણે જે વાત કરી સાહેબ, નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય. તમે વીંટી બનાવો કે પછી તમે હાર બનાવો કે પછી મંગળસૂત્ર બનાવો, પણ હોનું તો એક જ છે, ઈશ્વર તો એક જ છે સાહેબ. કાલે જે એમણે સમજાવી દીધું એ અદ્ભુત હતું.